અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં થયેલી નટુ પરમારની હત્યાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે। પારિવારિક ઝઘડામાં પિતાતુલ્ય સસરાની નિર્મમ હત્યા કરનાર 3 આરોપીઓને પોલીસે બનાસકાંઠાના દાંતીવાડા પાસેથી ઝડપી પાડ્યા છે। આ હત્યા પાછળ ઘરકંકાસ અને પુત્રવધૂના ગર્ભપાત બાદ સર્જાયેલું મનદુખ કારણભૂત હોવાનું સામે આવ્યું છે। આનંદનગર પોલીસ અને ઝોન 7 એલસીબીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બનાસકાંઠા પોલીસની મદદથી 3 આરોપીઓની ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપીઓમાં હસમુખ વાઘેલા, કાંતિ ઉર્ફે કનુ વાણા અને ભાવેશ પરમારનો સમાવેશ થાય છે, જ્યારે કેતન ગળચોટ નામનો ચોથો આરોપી હજુ પણ ફરાર છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક નટુ પરમારના પુત્ર કૌશિકના લગ્ન માલવિકા સાથે થયા હતા। માલવિકા મુખ્ય આરોપી હસમુખની ભાણેજ છે। લગ્ન જીવનમાં ચાલતા કલેશ અને માલવિકાના ગર્ભપાત બાદ બંને પરિવારો વચ્ચે દુશ્મની વકરી હતી અને જૂના બંદૂકનો બદલો લેવા માટે આરોપીઓએ પ્લાન ઘડીને નટુ પરમાર પર દંડા અને પાઇપ વડે હિંસક હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું હતું। દીવાબત્તી કરવા ગયા હતા, પછી દીવાબત્તી કરીને ગલા ઉપર સિગરેટ પીતા હતા। પાછળથી 6 જણા આવીને એમને વાર કર્યો અને ત્યાં કોઈ અમારું કે કોઈ હતું નહીં, તો એમને બચાવ બારી ના રહી। એ લોકો 6 જણા હતા, પાછળથી માર્યું એટલે પોતે ફૂલ પ્લાન માં આવ્યા હતા તો પડી ગયા, એટલે પાછું પડવામાં પાછા માર્યા, એટલે ઊભા ના થઈ શક્યા। એ લોકો આઈની સમાજના છે, બરાબર। તારીખ 2/5/2026 રોજ આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવરાજ બ્રિજના નીચે બાપા સીતારામ મોબાઈલ સ્ટોરને આગળ એક ઈસમ નટુભાઈ પરમાર કરીને એની 4 ઈસમોને લોખંડની પાઇપ અને લાકડીથી માર મારીને હત્યા કરી દીધેલ હતી અને તે પછી આનંદનગર પોલીસ સ્ટેશનમાં હત્યાની એફઆઈઆર એક નોંધાયેલી હતી। તે પછી તરત જ આનંદનગર પોલીસ સ્ટેશનની અને ઝોન 7 એલસીબીની ટીમ એની શોધખોળમાં, એની ઓળખાણમાં અને ડિટેક્શન માટે પ્રયત્નશીલ થઈ ગઈ હતી। એ દરમિયાન એનો લોકેશન બનાસકાંઠામાં મળ્યું હતું અને બંને ટીમ બનાસકાંઠા રવાના થઈ અને બનાસકાંઠા લોકલ પોલીસની મદદથી પણ એ 4માંથી 3 આરોપીઓની દાંતીવાડામાંથી ધરપકડ કરી।